મહેમાન ડાયરીના 10 માંથી કેટલા નંબર આપવા માંગો છો તમે? 10 માંથી 10. લોકો લાઈક અને કરો સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરી નાખો ને હાલો જમવા. ડાયર બનાવી છે. તમે આ ડાયર ક્યાંથી બનાવતા શીખ્યા? મારા પેટમાં. જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો બપોર થઈ ગયા હતા ને આપણા મહેમાન આવ્યા છે બરાબર. તો મહેમાન માટે આપણે જમવાનું બનાવ્યું છે ને જમવામાં શું છે જરીક અમારા બેન શ્રી કહેશે, ઇન્ટ્રોડક્શન દેશે. એમ મત કરું. હાલ ઇન્ટ્રોડક્શન દો તો બેન, શું છે જમવામાં? એવું ન કરું ભાઈ, ઈ હાટું જ નમાન ન ઇન્ટ્રોડક્શન દેશો, શું શું જમવામાં છે બેન? અરે થારી માં આવે ને તો જોઈ લેજો. તો મહેમાન આવ્યા છે, તો રે તું મહેમાન થયા છે ભૂખા અને મહેમાન કહે છે કે હવે ઝટ જમવા નાખો. કેટલા વાગ્યા છે? મહેમાનને યાર એવી ટેવ છે ને કે જેઠાલાલ ફરજિયાત જોવું જ પડે એમ છે. જમવા ટાણે જેઠાલાલ તો જોવું જ પડે હો મિત્રો, તો મજા ન આવે જમવાની. જે હવા બાર નથી થયા ને તો મહેમાન થઈ ગયા છે ભૂખા. તો હવે ધીરે ધીરે મહેમાન ખાતો નથી, ભૂખ તો લાગે. હવે આપણે જો પેલા તો છાશને હલાવી લઈશું. ભૂંગળા, પાપડ, આમાં પછી કલરના ભૂંગળા તૈયાર છે મહેમાન માટે અને સાથે સાથે પાપડ પણ આપણે તૈયાર છે. બિપ્લાભાઈ ને ભાવલાભાઈ કેટલા મન્યો છે કે વહી ગયો? હું કહી તો વહી ગયો તો લે વહી ગયો. હું કહું હા. અને આપણે બટેટા શું આપણે ડુંગળીની ચિપ્સ બનાવી છે. તમે જો ચીપ નથી મિત્રો, કચુંબર. અને આપણે પાણીનો જગ ભરેલો છે. સૌ પ્રથમ આપણે મહેમાનને ડાયર પીરસીશું, ત્યારબાદ ચમચી પકડાવીશું અને ત્યારબાદ આપણે બટેટાનું શાક ઠોકશું મહેમાનને. અને બસ હવે એટલામાં મહેમાન ધરાઈ જાય બરાબર. બીજું કઈ દેવાનું થતું નથી. મહેમાન ડાયરના 10 માંથી કેટલા નંબર આપવા માંગો છો તમે? 10 માંથી 10. ડાયર મસ્ત બની છે મિત્રો, 10 માંથી 10 માર્ક આપે છે મહેમાન. ખાટી મીઠી તીખી બધી છે, બધી છે. ખાટી મીઠી તીખી ગઈરી તુરી. ને હવે આપણે પણ ટેસ્ટ કરશું ડાયરનો. સૌ પ્રથમ કઈ રીતના ટેસ્ટ કરવાનો મિત્રો? કે ડાયર ભાણામાં આવી જાય એટલે આપણે ચમચી લેવાની, ચમચીમાં થોડીક ડાયર લેવાની, ત્યારબાદ ફૂંક મારવાની, પછી પીવાની. વાહ! ને મિત્રો હકીકતમાં ડાયર એક નંબર થઈ છે. મારા બેનશ્રીએ બનાવી છે, જોરદાર ડાયર બનાવી છે. તમે આ ડાયર ક્યાંથી બનાવતા શીખ્યા? મારા પેટમાં. તો મિત્રો ત્યાંથી કારીગર બની ગયા, ત્યાંથી કારીગર બની ગયા. તમે વાત માનતો અભિમન્યુની બેન છે, અભિમન્યુ એવું અભિમન્યુ નથી હોતું. ક્યાં દે અભિમન્યુની? એ ઓલા કૃષ્ણ લીલા વખત બોલો. જન્મ અત્યારે પાછો છે. અભિમન્યુનો જન્મ અત્યારે છોકરીના રૂપમાં થયો છે. તો રેવા દે, રેવા દે. આ મુક્ત ની તો આપણા ખાલી મનોરંજન માટે રાખો. તો એ બધાને ખબર છે મનોરંજન માટે જ બનાવી દેશે. ઓ એટલે બધી સાઈડ એ સાઈઝ છે કે બધાઈ છે નહીં ખોલું. મિત્રો વાકઈમાં ડાયર બહુ મસ્ત. જો મિત્રો અમારી સાઈઝ કેવી છે આમ તમે જોઈ શકો. તમને લાગે કે આ દહીં છે પણ દહીં નથી મિત્રો, સાઈઝ છે. તો મિત્ર નહીં, વાકઈમાં બહુ મસ્તનું જમવાનું થયું છે. મહેમાનને આપણે રોટલી પણ આપી દીધી છે અને આપણે રગડો આપીએ મહેમાનને. છાશ, હા, અમે જરીક છાશ હોય ને એમાંથી જાજી બધી છાશ થાય, એ અમારી છાશની ખાસિયત છે એમ. તો હવે આપણે ખાવાનું સ્ટાર્ટ કરી દઈએ. આ રીતના બટકું લેવાનું, શાકમાં ડીપ કરવાનું, ત્યારબાદ મોઢામાં મૂકવાનું. હજી સંભારો રહી ગયો છે મિત્રો, સંભારો આપણે લઈ લેશું. ક્યાં છે? આમાં જ છે ને, આમાં આપણો સંભારો છે. લ્યો. ને હવે આમાં ચમચી અહીં છે જ નહીં બેન, ચમચી નથી મિત્ર. ક્યાં ખાનામાં? એટલી 1 2 થાય ને. આ ચમચી આવી ગઈ છે મિત્રો, આનો ઉપયોગ આપણે ખાવા માટે કરીશું. ચમચીને કર્યો ઘાત, ડાયર થઈ નીચે હેઠી. તો હવે આજના વિડીયો માટે કંઈ કહેવાનું નથી ને ભાઈ? નહીં હવે નથી.
તો મિત્રો આજના વિડીયો માટે એટલું. તો ઠોકો લાઈક અને કરો સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી નાખો ને હાલો જમવા.